આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. મૂર્તિમાંથી મહેલ નહીં, મૂલ છૂટે તોય બાપાની મહેરબાની. ગણપતિજીના ગડવૈયા કહે છે, ગરાકી જામે તો સારું. ભુજમાં ગોઠવાયેલી હંગામી બજારમાં અવનવા રંગ, રૂપ, કદ, આકારવાળી ઉમાપુત્રની 7,000 પ્રતિમા. અન્ય એક સમાચાર છે, સમાજ રાષ્ટ્ર ઘડતરમાં શિક્ષકોનું અનેરું યોગદાન. શિક્ષક દિને ભુજ મુક્ત જીવન મહિલા કોલેજ ખાતે જિલ્લા તાલુકા કક્ષાના શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને જ્ઞાન સાધના પરીક્ષાના તેજસ્વી તારલાઓને સન્માનાયા. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે, કંડલામાં 200 એકર જમીન દબાણ મુક્ત કરાઈ. રાષ્ટ્રીય દરિયા અને પોર્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી. પૂર્વ કચ્છ પોલીસ વડા, પોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ, શ્રમિકો સહિતના કાફલા દ્વારા સવારે 5 વાગ્યાથી ઝુંબેશ. હું હર્ષા ઠક્કર. ગઈકાલના સાંધ્ય દૈનિક કચ્છ ઉદયમાં સમાચાર છે, હરવિંદર સિંહે ગોલ્ડ જીતીને રચ્યો ઇતિહાસ. પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારત દ્વારા જીતવામાં આવેલા મેડલની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં તે 7મા દિવસે વધુ એક ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. તીરંદાજીમાં હરવિંદર સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને પોલેન્ડના પેરા એથ્લીટને 3 સેટમાં હરાવી ગોલ્ડ જીત્યો. હું અમિકાર્યા. સંદેશના પહેલા પાને સમાચાર છે, યુક્રેન સાથેના યુદ્ધમાં શાંતિ વાટાઘાટો મુદ્દે રશિયન વડાનું મહત્વનું નિવેદન. રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાન માટે ભારત, ચીન અને બ્રાઝિલ મધ્યસ્થી બની શકે છે, પુતિન. અન્ય એક સમાચાર છે, વરસાદની આગાહી વચ્ચે મુન્દ્રા, ગાંધીધામ, અંજાર અને ભચાઉમાં હળવા ઝાપટા વરસ્યા. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન છે, ટેન્ડરમાં ગેરરીતિ બાદ ટેન્ટ સિટીનું ટેન્ડર રદ. અન્ય એક સમાચારમાં પેરાલિમ્પિક એક જ ઇવેન્ટમાં પહેલીવાર ગોલ્ડ અને સિલ્વર, અત્યાર સુધી 5 સુવર્ણ, 9 રજત અને 11 કાંસ્ય સહિત 25 મેડલ. ગત વખત કરતા 6 મેડલ વધારે. ક્લબ થ્રોમાં ધર્મબીરે ગોલ્ડ અને પ્રણવે સિલ્વર જીત્યો. અન્ય એક સમાચારમાં ગુજરાત સહિતના રાજ્યોના 50 શિક્ષકોનું રાષ્ટ્રપતિ દ્વારા સન્માન. સન્માનિત શિક્ષકોમાં 34 પુરુષ અને 16 મહિલા. હું ધર્મેન્દ્ર જોશી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે કચ્છના મોટા ભાગના મુખ્ય હાઈવે બન્યા ઉબડ ખાબડ. કલેક્ટર, સાંસદને રજૂઆત, રસ્તાઓની સ્થિતિ ન સુધરે ત્યાં સુધી ટોલ માફ કરવો જોઈએ. અન્ય એક સમાચાર છે કે ચાંદી ₹2,000 તથા સોનું ₹500 ઊંચકાયું. ક્રૂડ તેલ પણ બાઉન્સ બેક થયું. વૈશ્વિક સોનું ફરી ઉછળી $2,500 કુદાવી ગયું. હું નીરજ મચ્છર. આજે સવારે આકાશવાણી આવતા રસ્તા પર ભીડ જોઈ. આ ભીડ મંગલ મૂર્તિને ઘરે અને પંડાલમાં સ્થાપિત કરવા માટેની હતી. જોઈને લાગ્યું કે ગણેશ ચતુર્થી મહોત્સવ શરૂ થઈ ગયો છે. ગણેશ ચતુર્થી પ્રથમ ક્યારે અને કેવી રીતે મનાવવામાં આવી તે અજ્ઞાત હોવા છતાં ઇન્ટરનેટ પર વિકિપીડિયા કહે છે કે 18મી સદીમાં પેશવાઓ ગણેશના ભક્તો હતા અને ભાદ્રપદ મહિનામાં તેમની રાજધાની પુણેમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ તરીકે ઉજવણી કરતા હતા. બ્રિટિશ રાજની શરૂઆત પછી ગણેશ ઉત્સવે રાજ્યનું સમર્થન ગુમાવ્યું. ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક લોકમાન્ય ટિળક દ્વારા તેનું પુનરુત્થાન ન થયું ત્યાં સુધી ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રમાં ખાનગી પારિવારિક ઉજવણી બની ગઈ. 1892માં બ્રિટિશ રાજના જાહેર વિરોધી વિધાનસભા કાયદા દ્વારા વસાહતી બ્રિટિશ સરકારના હિન્દુ મેળાવડા પરના પ્રતિબંધને દૂર કરવાના સાધન તરીકે લોકમાન્ય ટિળકે પુણે અને ગિરગાંવ મુંબઈમાં ઉત્સવની શરૂઆત કરી. 1893માં
ટિળકે તેમના અખબાર કેસરીમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવણીની પ્રશંસા કરી હતી અને વાર્ષિક ઘરેલુ ઉત્સવને એક વિશાળ સુવ્યવસ્થિત જાહેર કાર્યક્રમમાં શરૂ કરવાના તેમના પ્રયત્નોને સમર્પિત કર્યા હતા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર